વાત કરીએ બોટાદની તો બોટાદમાં વ્યાજખોરોના ત્રાસથી યુવકે મોતને વહાલું કર્યું। અળવ રોડ પર આવેલ સાઈનાથનગર પાસેની આ ઘટના છે, જેમાં 25 વર્ષીય યુવકે આર્થિક તંગીના કારણે ઝેરી દવા ગટગટાવી લીધી। મૃતક ભગીરથ શેખ ઊંચા વ્યાજના સકંજામાં સપડાયો હતો। વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કર્યાનો પરિવારજનનો આક્ષેપ છે। વ્યાજખોરો 30% જેટલું ઊંચું વ્યાજ વસૂલતા હતા। સમગ્ર મામલે બોટાદ પોલીસે તપાસ હાથ ધરી છે। ભાઈ 5 વર્ષથી કારખાનું ચલાવતા હતા અને આર્થિક મંદી હીરામાં આવી। કારખાનું એક સામટું ઠપ થઈ ગયું અને મજૂર બધા રખડી પડ્યા। પછી જે મજૂરી ચૂકવવા માટે પૈસાની જરૂરિયાત હોય, બહારથી ટકાવારીના લાવ્યા હોય મોટી રકમ અને ચૂકવા હોય, શેઠિયા કોઈએ ધ્યાન દીધું નહીં। આ ભાઈએ પૈસા બહારથી લાવીને બધાને ચૂકવા અને આ મજૂરીએ લાવતા હતા અને બધા માણસો પછી ટોર્ચર કરવા માંડ્યા। 1 મહિનો થઈ ગયો। 1 મહિના પછી એને જવાબ ના દઈ શક્યા એટલે ભાઈ દવા પીધી। એ ભાઈ મને એમ કહેતા હતા કે હું 25-30% લાવ્યો હતો। લગભગ 4-5 માણસો પાસેથી લાવ્યા છે એવું મને કીધું। ફરિયાદ તો લખાવી છે સાહેબ અમે આ બોટાદ પોલીસ સ્ટેશનમાં।